वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। દાદા વિશ્વકર્મા ઓ મારા વિશ્વકર્મા, દાદા વિશ્વકર્મા ઓ મારા વિશ્વકર્મા, આપની કૃપાથી મારું જીવન બદલી જાય, આપની કૃપાથી મારું જીવન બદલી જાય, દાદા વિશ્વકર્મા ઓ મારા વિશ્વકર્મા, દાદા વિશ્વકર્મા ઓ મારા વિશ્વકર્મા. વિશ્વકર્મા વ્રત જ્યારે ઈલાએ કર્યું, જ્યારે ઈલાએ કર્યું, જ્યારે ઈલાએ કર્યું, પૃથ્વી પર આવી એનું રક્ષણ આપે કર્યું, એનું રક્ષણ આપે કર્યું, એનું રક્ષણ આપે કર્યું. આપની કૃપાથી હેમકુટ કિલોરગઢ કહેવાય, આપની કૃપાથી હેમકુટ કિલોરગઢ કહેવાય, દાદા વિશ્વકર્મા ઓ મારા વિશ્વકર્મા, દાદા વિશ્વકર્મા ઓ મારા વિશ્વકર્મા. વિશ્વકર્મા 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 વિશ્વકર્મા, વંદુ વારી વારી તમને વિશ્વકર્મા. વિશ્વકર્મા 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 વિશ્વકર્મા, દિલમાં વસો ને મારા વિશ્વકર્મા. તમે છો સૃષ્ટિના સર્જનહાર, લાખો જીવોના તારણહાર. તમે છો સૃષ્ટિના સર્જનહાર, લાખો જીવોના તારણહાર રે. વિશ્વકર્મા વિશ્વકર્મા. મૌખિક સ્વાગત પ્રવચન છે, ત્યારબાદ દીપ પ્રાગટ્ય થશે, ત્યારબાદ સમાજ ઉપયોગી અને તમને થોડી મોજ આવે એના માટે એન્કર કુંતર મેવાડા તરફથી એક સુંદર વાર્તા આપની સમક્ષ રજૂ કરવાનો છું. પણ વચ્ચે એક વાત કરી દઉં કે એ વાર્તા કદાચ પૂરી ન થાય તો આવતા વર્ષ સુધી થોડી રાહ જોજો. કદાચ પૂરી થાય એવું લાગતું નથી. પ્રયત્ન કરીશું કે વાર્તા પૂરી થઈ જાય. થેન્ક યુ. ત્યારબાદ આપણો જે પરિચય જે છે
પરિવારનો પરિચય જે છે એ આપણને સુવર્ણ જયંતિ જે ઉજવી છે એનો આપણે અનાવરણ કરવાના છીએ. ત્યારબાદ સન્માન સમારોહ, ત્યારબાદ પ્રથમ મંત્રી પ્રમુખ તેઓના ફોટાનું અનાવરણ કરવાના છીએ. ત્યારબાદ 1972 ની પ્રથમ કાર્યકરોનું સન્માન કરવાના છીએ. ત્યારબાદ હયાત જે હોદ્દેદારો છે તેઓનું પણ આપણે સન્માન કરવાના છીએ. ત્યારબાદ પાયાના કાર્યકર તેવા નામ અહીંયા જાહેર નથી કરતો એવા માનનીય શ્રીનું આપણે અહીંયા સન્માન કરવાના છીએ. ત્યારબાદ અહીંયા જે મહેમાનો આવે છે એમનું આપણે 2 મિનિટ ઉદ્બોધન થશે. ત્યારબાદ ભાંડુ ગામે જે હાલો બેરું ગામડે એનો જે ખૂબ સુંદર પ્રસંગ આપણે ઉજવ્યો છે એ બાળકોને એ બાળકો જે છે એમના દ્વારા આપણે અહીંયા ઇનામ આપવાના છીએ, સન્માન કરવાના છીએ. ત્યારબાદ સમાજની જે પ્રથમ ક્રિકેટ ટીમ હતી એ લોકોનું પણ આપણે સન્માન કરવાના છીએ. ત્યારબાદ મારી રમૂજ વાત છે, સમય મળશે તો આપણે વચ્ચે લઈશું. ત્યારબાદ સમાજના બંધારણ વિશે આપણે થોડી ચર્ચા વિચારણા કરવાના છીએ. ત્યારબાદ એક નાનકડી ગેમ આપણે અહીંયા બધાને રમાડવાના છીએ, જો શક્ય હશે તો અને તમે હાજર હશો તો. ત્યારબાદ પ્રાસંગિક ઉદ્બોધન છે. ત્યારબાદ શૈક્ષણિક ઇનામ વિતરણ કાર્યક્રમ રાખેલો છે. અધૂરી રમૂજ વાર્તા કદાચ શક્ય હશે તો પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ આભાર દર્શક, રાષ્ટ્રગીત અને આપણે આજનો કાર્યક્રમ આપણે પૂર્ણ કરીશું. તો સૌપ્રથમ કાર્યક્રમની શુભ શરૂઆત આપણે ભગવાનની પ્રાર્થનાથી કરવા જઈ રહ્યા છીએ. આપણે આવા સારા કાર્યમાં સૌપ્રથમ ભગવાનને યાદ કરવા એ આપણી સંસ્કૃતિ છે. તો આપણે બધા પહેલા પ્રાર્થનાનું ગાન સાંભળીશું, ત્યારબાદ આપણે કાર્યક્રમને આગળ વધારીશું. થેન્ક યુ. स्वयं
ખૂબ સરસ. ભગવાનનું નામ લઈને આપણે આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ છીએ. પ્રોગ્રામ જે છે એ એમનેમ શોભતો નથી. અહીંયા બોલવાથી પ્રોગ્રામ શોભતો નથી. ભમરાને ગુંજ વિના ન ચાલે, કોયલને કુંજ વિના ન ચાલે. સાંભળજો મિત્રો, ભમરાને ગુંજ વિના ન ચાલે, કોયલને કુંજ વિના ન ચાલે. તો આપણા કાર્યક્રમમાં મહેમાન વગર કેમ ચાલે? ભાઈ જોરદાર તાળીઓ વગાડો મહેમાન માટે. વિશ્વાસભાઈ, આપણે મહેમાનોને આમંત્રિત કરીએ છીએ. થેન્ક યુ. જય વિશ્વકર્મા. આજના આ કાર્યક્રમને આપણે સરસ મજાની પ્રાર્થનાથી શુભ શરૂઆત કરી. હવે આપણે મંચસ્થ મહાનુભાવોનું આપણે સ્થાન ગ્રહણ કરાવીશું. તો આપણા આજના અધ્યક્ષ અને આપણા આ મંડળના અધ્યક્ષાપક એવા શ્રી રમણભાઈ કેશવલાલ મેવાડા પાંચોડ, તેઓ પ્રમુખ પણ રહેલા છે, ટ્રસ્ટી પણ રહેલા છે અને મેવાડા છાત્રાલય અમદાવાદનો એવો બીજા નંબરના ગૃહપતિ પણ રહેલા છે. તો પ્લીઝ આપણે એમને અહીંયા સન્માનથી એમને સ્થાન અપાવીશું. શ્રી રમણભાઈ કેશવલાલ મેવાડા, પ્લીઝ. સ્થાન શોભાવી રહ્યા છે, તો એમના માટે આપણે જોરદાર તાળીઓથી એમને આપણે સ્ટેજ ઉપર એમનું સ્થાન ગ્રહણ કરાવીશું. જોરદાર તાળીઓથી આપણે એમને અહીંયા સ્થાન આપીએ. એ સાથે આપણા આમંત્રણને માન આપી અને અત્યારના વર્તમાન પ્રમુખ શ્રી અતિથિ ભુવન અંબાજી અને વિશ્વકર્મા ક્રેડિટ સોસાયટી અમદાવાદના ચેરમેન શ્રી, ટ્રસ્ટી અમદાવાદ મેવાડા છાત્રાલય, અને ખાસ આપણે વિશેષ વાત કરીએ તો મોટિવેશનલ સ્પીકર એવા શ્રી ગણપતભાઈ ટી મેવાડા 45 બોર્ડ તરફથી, તો આપણે એમને પણ અહીંયા સ્થાન અપાવીશું. શ્રી ગણપતભાઈ ટી મેવાડા. તાળીઓમાં આપણે કદાચ રાખીશું નહીં, કારણ કે જેટલી તમે તાળી પાડશો એટલી બધાને એટલી પ્રેરણા મળશે. આજે ગણપતભાઈ અહીંયા બેઠા છે, કાલ આપણે પણ ત્યાં બેસી શકીએ છીએ, બરાબર ને? એ સાથે જ આપણા આમંત્રણને માન આપી અને અતિથિ ભુવન અંબાજીના ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ કે મિસ્ત્રી દાતોર સમાજ તરફથી એમને પણ આપણે જોરદાર તાળીઓથી એમને વેલકમ કરી અને સ્થાન ગ્રહણ કરાવીશું. તાળીઓ આપણે લાઈનમાં ચાલુ રાખીશું તો મજા આવશે. એકવાર પણ પાડી મૂકી નહીં દેવાની. જોવું શીખવાડો. ખૂબ સરસ. એ સાથે આપણા આમંત્રણને માન આપી પૂર્વ પ્રમુખ દાતોર સમાજના અને આપણે ખાસ હમણાં હાઇલાઇટ વધારે આપણે ત્યાં અયોધ્યા શ્રી રામ મંદિરનો જે ધ્વજદંડ બનાવ્યો છે એવા શ્રી ભરતભાઈ ડી મેવાડા દાતોર સમાજ તરફથી એમને આપણે વેલકમ કરીશું. એમને પણ આપણે મંચ ઉપર સ્થાન ગ્રહણ કરાવીશું. શ્રી ભરતભાઈ ડી મેવાડા. સાથે જ પાવાગઢનો પણ ધ્વજદંડ અને ઘણા બધા મંદિરોના ધ્વજદંડના કામ એમને કરેલા છે એવા શ્રી ભરતભાઈ ડી મેવાડાને પણ આપણે તાળીઓનો નાદ હમણાં જે શીખવાડ્યો ધીમે ધીમે આવે. ખૂબ સરસ. આપણા
સમાજના વર્તમાન ટ્રસ્ટીશ્રીઓ શ્રી દિનેશભાઈ ડી મેવાડા ભાંડુ, પ્લીઝ આપ પણ અહીંયા આવો અને સ્ટેજ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. અને આપણે તાળીઓ ચાલુ રાખીએ. શ્રી દિનેશભાઈ ડી મેવાડા ભાંડુ સાથે જ બીજા ટ્રસ્ટી શ્રી દશરથલાલ કે મેવાડા કાંસા, એમને પણ આપણે સ્થાન શોભાવવા માટે વિનંતી કરીશું. આપણે તાળીઓ ચાલુ રાખીશું. સાથે જ શ્રી મહેન્દ્રભાઈ જી મેવાડા બાલમ, એમને પણ વિનંતી કે ટ્રસ્ટીશ્રી સ્થાન ગ્રહણ કરશે. અને સાથે જ શ્રી અરવિંદભાઈ આર મેવાડા પાંચોડ, એમને પણ વિનંતી કે આપ પણ આવો અને ટ્રસ્ટી તરીકે આપનું સ્થાન શોભાવશો. અરવિંદભાઈ. અને આપણે આપણા સમાજના જે ગામની અંદર આપણે પ્રસંગ કરી રહ્યા છીએ, તો એ ગામના વડીલોને પણ એટલું જ આપણે આપણા આખા ઊંઝા ગામ વતી બે પ્રતિનિધિ અને વડીલ મુરબ્બી શ્રી જયંતિલાલ કે મેવાડા, એમને પણ વિનંતી કે આપ પણ આવો અને આપનું સ્થાન શોભાવશો. શ્રી જયંતિલાલ કે મેવાડા. અને એવા જ આપણા અન્ય વડીલ મુરબ્બી શ્રી ગોવિંદલાલ ડી મેવાડા, એમને પણ વિનંતી કે આપ પણ આવો અને આપનું સ્થાન શોભાવો. શ્રી ગોવિંદલાલ. જોરદાર તાળીઓથી આપણે મંચસ્થ મહાનુભાવોનું આપણે સ્વાગત કરીશું. અને મુખ્ય આપણા શ્રી પાટણવાડા મેવાડા સુધાર સમાજ વિકાસલક્ષી મંડળ, એટલે આખો સમગ્ર સમાજ એની અંદર આવી જાય એ માટે આપણા પ્રમુખ શ્રી ભરતભાઈ પી મેવાડા બાલમ, એમને પણ વિનંતી કે આપ પણ આવો અને આપનું સ્થાન શોભાવજો. અને આપણે જોરદાર તાળીઓથી તમામ મંચસ્થ મહાનુભાવોનું આપણે સન્માન કરીશું, સ્વાગત કરીશું. થેન્ક યુ. રૂડા મહેમાનો અહીં પધારી શક્યા છે. આપણે બધા એમને તાળીઓથી વધાવી અહીંયા એમને મંચ ઉપર સ્વાગત કરીશું. આવ્યા છે મહેમાન રૂડા આપણે આંગણે. વિશેષ ગાવાની કોશિશ નથી કરતો, સમય ખૂબ ઓછો છે, પણ ખાલી અહીંયા સ્ટેજ ઉપર લાવીને બેસાડવા એ આપણી શોભા, આપણી સંસ્કૃતિ એ નથી. આપણી સંસ્કૃતિ એમને મોજ કરવા માટે, એમને પણ મજા આવવી જોઈએ. એમની વાતો સાંભળીને, એમના ઉપકરણો સાંભળીને, એમનું જે કંઈ આપણે વચ્ચે આજે પીરસવાના છે, થોડું પણ એ આપણે સાંભળવાના છીએ. પણ એ પહેલાં એમનું જે સ્વાગત કરવું છે, આપણી બાળા દ્વારા, નૃત્ય દ્વારા આપણે એમને શોભાવવાનો પ્રયત્ન કરીએ છીએ. બાળાનું સ્વાગત. થેન્ક યુ. Ta da
ખૂબ સરસ. પહેલા તો બાળા માટે એક થઈ ગયા જોરદાર થઈએ. થેન્ક યુ. ભાઈ મારી વાત છે થોડી માનજો તો મને મજા આવશે. સમજ્યું? તાળીઓ છે ને થોડી વરસાવતા રહેશો ને આ અમારું ઓક્સિજન છે તમારી તાળીઓ. આ જે કોરિયોગ્રાફી કરી છે બેન કોણ છે? આ તૈયાર કોણે કર્યો છે? ભાઈ બેન માટે બી જોરદાર તાળીઓ થઈ જાય. આપણે વધુ સમય ન લેતા આપણે પ્રોગ્રામને આગળ વધારીએ છે. વિશ્વાસ એસ મેવાડા બ્રહ્મણવાળા એમને વિનંતી કરીશ કે તેઓ સ્વાગત પ્રવચન આપશે. શ્રી દિલીપભાઈ એસ મેવાડા. હું આપને નવા વર્ષના અભિનંદન શુભેચ્છાઓ પાઠવું છું. મંચસ્થ મહાનુભાવોમાં આદરણીય વડીલશ્રી અને આપણા શ્રી પાટણવાડા મેવાડા સુથાર સમાજ વિકાસલક્ષી મંડળના પાયાના સ્થાપક એવા શ્રી વડીલ રમણભાઈ કે મેવાડા તથા આદરણીય મહેમાનો શ્રી ગણપતભાઈ પી મેવાડા, શ્રી જયેશભાઈ એ મિસ્ત્રી, શ્રી ભરતભાઈ ડી મેવાડા તથા આપણા ઊંઝા ગામના અને આપણા સમાજના વડીલો એવા શ્રી જયંતિભાઈ કે મેવાડા અને ગોવિંદભાઈ પી મેવાડા તથા આપણા ટ્રસ્ટીઓનું તથા સમાજના વડીલો, ભાઈઓ તથા બહેનો અને બાળકો અને આપણા સમાજના આયોજિત પરિવાર પરિચય સુવર્ણ જયંતિ સ્મૃતિ ગ્રંથ વિમોચન કાર્યક્રમ તથા ઇનામ વિતરણ કાર્યક્રમ, સ્નેહ મિલન સમારોહ તથા ખાસ સાધારણ સભા જેવા કાર્યક્રમમાં હું આપણા શ્રી પાટણવાડા મેવાડા સુથાર સમાજ વિકાસલક્ષી મંડળ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બસ એ જય વિશ્વકર્મા. ખૂબ સરસ. પ્રોગ્રામને આપણે આગળ તપાસ કરીએ ત્યારે પ્રાર્થનાથી શરૂ કર્યું. એવી રીતે મંચને શરૂ કરતા પહેલા આપણે આપણા જીવનમાં પ્રકાશ વેરાય, પ્રકાશ થાય એટલા માટે આપણે દીપ પ્રાગટ્ય કરવા માટે જઈ રહ્યા છીએ. તો આપણે મંચસ્થ મહાનુભાવ દ્વારા આપણે દીપ પ્રાગટ્ય કરીશું. મેં દીપ પ્રાગટ્ય થાય ત્યારે આપણે બધા તાળીઓના નાદથી દીપને અને આમંત્રિત મહેમાનોને ફરીથી આપણે એકવાર વધાવીશું. થેન્ક યુ. करतले पुस्तकं ज्ञानसूत्रम् हंसारूढः त्रिनेत्रः शुभमुकुटशिराः सर्वतो वृत्तकाय त्रैलोक्यं येन सृष्टसुरनरदितिजं राजहर्म्या विरूपम् देवोऽसौ सूत्रधारो जगदखिलहितः पातु नो विश्वकर्मा. ખૂબ સરસ. સોનાની કસોટી આગમાં છે, સોનાની કસોટી આગમાં છે, સુથારની કસોટી શાકમાં છે. સોનાની કસોટી આગમાં છે, સુથારની કસોટી શાકમાં છે. મદારીની કસોટી નાગમાં છે. હે મદારીની કસોટી નાગમાં છે અને ધોબીની કસોટી તો કપડાના દાગમાં છે અને કુંતમ મેવાડાની કસોટી તો તમારા કાનમાં છે. સાંભળો, આ શાયરી મારી છે. કુંતમ મેવાડાની કસોટી તો તમારા કાનમાં છે. મારી વાણી તમને સમજાય ને તો બે હાથે તાળી પાડી મને રાખજો, માનમાં આવે. થેન્ક યુ. આપણે પ્રોગ્રામને આગળ વધારીએ છીએ ત્યારે વિશ્વાસ એના જે ત્રણ બાળાઓ હતી હયા, રેન્સી અને નિત્યા,
તો એ ત્રણેયને શીખવાડનાર એટલે કે કોરિયોગ્રાફર હયા સમીરભાઈ મેવાડા, તો એના માટે પણ આપણે જોરદાર તાળીઓ. ખૂબ સરસ મહેનત કરી અને અહીંયા નિભાવ્યું છે. હવે આપણે મંચસ્થ મહાનુભાવોનું આપણી જે પરંપરા છે, આપણી જે હિન્દુ સંસ્કૃતિ છે એ પ્રમાણે આપણે એમનું શાલ અને બુકે દ્વારા આપણે સ્વાગત કરીશું. તો આજના સમારંભના અધ્યક્ષ શ્રી એવા શ્રી રમણલાલ કિશોરલાલ મેવાડા પાંચોડ, આપણા સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ પી મેવાડા વાલમ, એમને હું વિનંતી કરીશ કે આપ શ્રી રમણભાઈનું આપ સન્માન કરશો. આપણે સૌ પોતાની જગ્યા ઉપર ઊભા થઈશું, કારણ કે આજે આપણી વચ્ચે આપણા વડીલ મુરબ્બી શ્રી આટલી એજ અને નાદુરસ્ત તબિયત અને બધું એમને હોવા છતાં આપણા કાર્યક્રમને શોભાવવા માટે તેઓ પધાર્યા છે. તો આપણે સૌ એમને ઊભા થઈ અને એમનું માન સન્માન જળવાય એવી રીતે આપણે ખૂબ સરસ. સાથે જ શ્રી ગણપતભાઈ પી મેવાડા એ પણ આપણા આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા છે. તો આપણા ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ ડી મિસ્ત્રી ભાંડુ, એમને હું વિનંતી કરું કે આપ મંચસ્થ મહાનુભાવો નીચે સ્થાન ગ્રહણ કરશે પોતાની જગ્યા ઉપર. શ્રી ગણપતભાઈનું આપણે સન્માન કરી રહ્યા છીએ. જોરદાર તાળીઓ આપણે. ખૂબ સરસ. એ સાથે જ આપણા આમંત્રણને માન આપી અને શ્રી જયેશભાઈ મિસ્ત્રી પણ પધાર્યા છે. તો આપણા ટ્રસ્ટી શ્રી દશરથલાલ કે મેવાડા કાંસા, એમને વિનંતી કે આપ શ્રી જયેશભાઈનું સન્માન કરશો. આજનો આ કાર્યક્રમ સન્માન સત્કાર સમારોહ નથી, એટલે તાળીઓ થોડી પાડતા રહેજો કે જેથી બધાને પણ મજા આવે અને આપ પણ કંઈક પ્રવૃત્તિમાં જોડાયેલા હોય એવું તમને પણ લાઈવ લાગશે. ખૂબ સરસ. સાથે જ શ્રી ભરતભાઈ ડી મેવાડા પણ પધાર્યા છે. તો આપણા ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ ડી મેવાડા વાલમ, એમને વિનંતી કે તેઓ શ્રી ભરતભાઈનું સન્માન કરશે. મહેન્દ્રભાઈ. ખૂબ સરસ, ખૂબ સરસ. આપણા વર્તમાન ટ્રસ્ટીશ્રીઓ, એમનું પણ આપણે સન્માન કરી રહ્યા છીએ અત્યારે. તો શ્રી દિનેશભાઈ ડી મેવાડા ભાંડુ, એમનું પણ આપણે સન્માન કરીશું. અને શ્રી પ્રવીણભાઈ ડી મેવાડા વાલમ, એમને વિનંતી કે આપ આવો અને શ્રી દિનેશભાઈ ડી મેવાડા ભાંડુ ટ્રસ્ટીશ્રી, એમનું આપ સન્માન કરો. આપણા એવા જ ટ્રસ્ટી શ્રી દશરથલાલ કે મેવાડા કાંસા, એમનું પણ આપણે અત્યારે સન્માન કરીશું. અને શ્રી ભાનુભાઈ ટી મેવાડા સંડેર, એમને વિનંતી કે આપ આવો અને શ્રી દશરથલાલ કે મેવાડા કાંસા, એમનું આપ સન્માન કરશો. સાથે જ ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ મેવાડા વાલમ, એમનું પણ આપણે સન્માન કરીએ છીએ. અને શ્રી કનુભાઈ કે મેવાડા બ્રાહ્મણવાડા, એમને વિનંતી કે આપ અહીં સ્ટેજ ઉપર આવો અને શ્રી મહેન્દ્રભાઈ મેવાડા વાલમ, એમનું આપ સન્માન કરો.
સરસ. સાથે જ આપણા ટ્રસ્ટી શ્રી અરવિંદભાઈ આર મેવાડા પાંચોડ એમનું પણ આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. અને શ્રી હર્ષદભાઈજી મેવાડા ઊંઝા એમને વિનંતી કે આપ આવો અને શ્રી અરવિંદભાઈ આર મેવાડા પાંચોડ એમનું આપ સન્માન કરશો. તાળીઓ આગળ જે બેઠા હોય એમને એમ કે અમારે જ પાડવાની, પણ એવું નથી. તાળીઓ બધાએ પાડવાની હોય, કારણ કે તમે જેટલી તાળીઓ પાડશો એટલું તમને પણ કહેવાય છે ને કે જે યોગ ક્રિયા છે એનાથી પણ આપણા શરીરને ફાયદો થતો હોય છે. આપણા ઊંઝાના વડીલ મુરબ્બી શ્રી જયંતિલાલ કે મેવાડા એમનું પણ આપણે અત્યારે સન્માન કરીશું. અને ઊંઝાના શ્રી રમેશચંદ્ર ડી મેવાડા એમને હું વિનંતી કરું કે આપ આવો અને શ્રી જયંતિલાલ કે મેવાડાનું આપ સન્માન કરશો. ખૂબ સરસ. અને બીજા આપણા વડીલ મુરબ્બી શ્રી ઊંઝાના શ્રી ગોવિંદલાલજી મેવાડા એમનું પણ આપણે સન્માન કરીશું. અને ઊંઝાના શ્રી પ્રદીપભાઈ સિંહ મેવાડા એમને વિનંતી કે આપ આવો અને શ્રી ગોવિંદલાલજી મેવાડાનું આપ સન્માન કરશો. ખૂબ સરસ. આપણે મંચસ્થ મહાનુભાવોનો આપણે અત્યારે બુકે અને શાલ દ્વારા આપણે અહીંયા સન્માન કર્યું. જોરદાર તાળીઓની ફરીથી પાછા આપણે કાર્યક્રમને આગળ વધારીશું. કુંતલભાઈ. મંચસ્થ મહાનુભાવોનું અહીંયા સ્વાગત થઈ ચૂક્યું છે, એટલે આ અત્યારે પાડવામાં આપણને બહુ કષ્ટ લાગશે નહીં. પ્રોગ્રામને આગળ વધારતા વાર્તા શરૂ થાય છે. ખૂબ ધ્યાનથી સાંભળજો. બીજી વાત, વાર્તા પૂરી થશે તો જ કરવાનો છું, નહીં થાય તો 1 વર્ષ સુધી આ વાર્તા માટે રાહ જોવી પડશે, અથવા તો અમારા ફેસબુક પર તમારે એનો જવાબ માંગવો પડશે. જુનાગઢ પંથકના એક નાનકડા ગામની વાત લઈને આજે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. તમને ગમશે એવી મને આશા છે. જુનાગઢ પંથકનું એક નાનકડું ગામ, ગીર ગોમુખ સોમનાથની તળેટી વાળું નાનું ગામ. નાના ગામની અંદર એક બાવલો કરીને છોકરો અને એની બેન રહે. કદાચ ઘણા લોકો એ વાત સાંભળેલી પણ હશે, પણ મારા મુખેથી સાંભળવા માટેનો પહેલો પ્રયત્ન છે. આ વાત કદાચ ફર્સ્ટ ટાઈમ કરી રહ્યો છું. મારાથી જેટલું ભજવાશે એટલું ભજવાનો પ્રયત્ન કરવાનો છું. બાવલો અને એની બેન લાકડા કાપીને ગુજરાન ચલાવતા હોય છે. ધીરે ધીરે ગાડું ગબડતું હોય છે. ખૂબ નાની ઉંમરમાં બંનેના માતા પિતા ખોઈ બેઠા હોય છે. એક દિવસની વાત છે. એક દિવસ રોજ સવારના ટાણામાં બંને ભાઈ સવારના પરોઢિયે બંને દાંતરડા લઈ અને ગીરના જંગલમાં લાકડા કાપવા નીકળી જાય છે. એક દિવસ બને છે એવું, સવારે બાવલો બહાર નીકળે છે અને એની બેનને ખાટલામાં સૂતેલી જોવે છે અને પૂછે છે, બેન કેમ આજે લાકડા કાપવા નથી જવાનું? ત્યારે બેન કહે છે કે ભાઈ, છેલ્લા 3 દિવસથી હું જે લાકડા કાપું છું એમાં દાંતરડું ગુઠ્ઠું થઈ ગયું છે, એટલે હું કેવી રીતે લાકડા કાપીશ, એટલે આજે મેં તૈયારી નથી કરી. ત્યારે બાવલો કહે છે કે આપણા જ ગામમાં એક સુથાર જેનું નામ છે માનચંદ, સત્ય ઘટના છે. પહેલાના જમાનામાં લુહાર, દરેક ગામડામાં લુહાર રાતેડા કરતા નહોતા, પણ સુથાર લોકો એમના ઘરમાં એમના ઓજાર તૈયાર કરવા માટે જે ભઠ્ઠી ચલાવતા એમાં દાંતરડા પણ કરી આપતા.
એ માંચન સુથારની વાત પાવલો કરે છે એની બેનને કે ચાલ આપણે માંચન દાદાને ત્યાં જઈએ અને આપણું આ દાતાળું બરાબર ધારદાર કરાવી લાવીએ. ત્યારે બેન કહે છે કે આપણી પાસે તો ફૂટી બોડી નથી, કેવી રીતે જઈશું, પણ એટલી આશા છે. એટલે પાવલો માંચનના ઘરે દસ્તક દે છે અને કહે છે દાદા, અને અંદરથી હોકારો થાય છે, બોલ બેટા કોણ છે? ત્યારે કહે છે કે ફલાણા ભાઈનો દીકરો છું અને મારે દાતાળું કાકાવવાનું છે. ત્યારે ડેલી ખોલી અને અંદર જાય છે. બેન અને ભાઈ બંને જણા અંદર જાય છે અને દાતાળું કાપવા માટેની વાત કરે છે. ત્યારે એ સુથારના નાના છોકરા પણ બાજુમાં ઊભા હોય છે અને પાવલો કહે છે કે ભાઈ દાદા, મારી પાસે પૈસા નથી. તો કે કેટલા પૈસા થશે આમાં? તો કે 2 પૈસા થશે. એમને એવું કીધું કે 2 પૈસા થશે, તો 2 પૈસા પણ નથી તારી પાસે? પાવલો કહે છે નથી, પણ તમે આ દાતાળું કતરી દેશો ને તો કદાચ 1-2-4 દિવસમાં હું તમને આ પૈસા જેમ બને એમ જલ્દી આપી દઈશ. અને દાતાળું કાતરી આપે છે. બંને જણા હરખથી ઘરે આવવા માટે નીકળે છે. રસ્તામાં એમને ખબર પડે છે કે આપણે ઘરે જઈશું તો ખાશું શું, એના કરતા આપણે જંગલમાં જઈ અને લાકડીનો ભારો લાકડા કાપી અને આપણે એમાંથી વેચી અને એની અંદર જ આપણે પૈસા લઈ લઈશું. આવી રીતે બંને જણા વાત કરતા જાય છે. પણ આ બાજુ એક ઘરમાં, સુથારના ઘરમાં નાના છોકરા જે ઊભા હોય છે પૂછે છે એના પપ્પાને કે પપ્પા, આને 2 પૈસા તમે આપ્યા નહીં એને, અને દાતાળું કાપી દીધું, તમે કાતરીને આપી, એ પૈસા નહીં આપે તો? ત્યારે એ સુથારનો જે જવાબ છે એ સાંભળવા જેવો છે. સુથાર કહે છે કે કોઈને આપેલું છે ક્યાંય જતું નથી, પણ આ મારી વાર્તામાં છેલ્લે ખબર પડશે કે શું ફાયદો થાય છે. આજ વાર્તા થોડી વાર મળીને ફરીથી આવું છું. થેન્ક યુ, ખૂબ આભાર. સાંભળવાની છે એટલે આપણે ધીરજ રાખવી પડશે. આજનો જે ખાસ પ્રસંગ ઉત્સવ આપણે જે મનાવી રહ્યા છીએ તેનો પ્રથમ ટાઇટલ પરિવાર પરિચય સુવર્ણ જયંતિ સ્મૃતિ ગ્રંથ વિમોચન. તો આપણા આ સમાજની આ 5મી આવૃત્તિ છે અને એનું આપણે વિમોચન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે થોડીક ભૂતકાળની વાત કરી લઉં. એ પ્રમાણે હું જાણું છું એ પ્રમાણે કે આપણને સૌને ખબર છે કે અત્યારે પણ કેટલાક સમાજની અંદર પંચ પ્રથા ચાલતી હોય છે. ખ્યાલ છે ને? પંચ કેટલાની ખબર છે? ખાલી આવે એવું કરજો. પંચ પ્રથા સરસ એટલે લગભગ 5%ની ખબર છે, બાકીનાને ખબર નથી. પંચ પ્રથા એક એવી પ્રથા હતી, અત્યારે ઘણા બીજા સમાજોની અંદર ચાલી રહી છે કે સમાજની અંદર કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એ કોર્ટની અંદર અથવા તો બીજો કોઈ સહારો નહીં, પણ જે સમાજના જે શ્રેષ્ઠીઓ અગ્રણીઓ હોય એમની પાસે જઈ અને એનું સમાધાન કરતા હોય છે. તો એવી પંચ પ્રથા વર્ષો પહેલાં આપણા સમાજની અંદર પણ ચાલતી હતી. એ પંચ પ્રથા નાબૂદ કરી અને એને સરળતાથી, જેમ આપણા ભારત દેશ આપણો આઝાદ થયો અને રજવાડા જે રાજ્યો પાસે હતા અને તેમના પાસેથી મેળવવાના હતા, એનું કામ કોને કર્યું? સરદાર વલ્લભભાઈ પટેલ, બરાબર ને? એમને કામ કર્યું. તો એ વખતના જે યુવાનો હતા એ યુવાનોએ આપણી જે પંચ પ્રથા હતી એને સરસ રીતે પાર પાડી અને એમાંથી આપણું જે મંડળ છે એની એમને રચના કરી. શ્રી પાટણવાળા મેવાડા સુભાષ સમાજ વિકાસલક્ષી મંડળ. અને એના મુખ્ય 3 ઉદ્દેશો એમને રાખ્યા: શિક્ષણ, સંગઠન અને ઉન્નતિ. એ રીતે એમને જે શરૂઆત કરી અને લગભગ એ સમયે ₹18,000નું દાન પંચ જે હતું એમના તરફથી આપણા મંડળને મળ્યું હતું. એના માટે પણ જોરદાર તાળીઓ. કારણ કે એક પ્રથા નાબૂદ કરે, બીજી પ્રથામાં બધાને જોતરવા એ બહુ અઘરી વસ્તુ છે. ટૂંકમાં કહેવાય કે આપણે રિવાજો બદલવા હોય તો બહુ મહેનત કરવી પડતી હોય છે. તો એવી જ રીતે પંચે ₹18,000નું દાન આપણા મંડળને આપ્યું. તો આપણે સુવર્ણ જયંતિ સ્મૃતિ ગ્રંથમાં
આપણે વિમોચન કરીશું. આપણા સમારંભના જે અધ્યક્ષ રમણલાલ કેશવલાલ મેવાડા અને સાથે જ આપણા મહેમાનો અને ટ્રસ્ટીશ્રીઓ પણ એનું વિમોચન કરશે. આપણે સૌ આપણા સ્થાન ઉપર ઊભા થઈશું. બોલો શ્રી વિશ્વકર્મા દેવ કી જય. આપણે સૌ જોરદાર તાળીઓના નાદથી આજે આપણો સ્મૃતિ ગ્રંથ છે. આપ સૌ જાણો છો કે આની પાછળ અથાગ મહેનત થતી હોય છે. એનો પ્રૂફ રીડિંગ કરવું, એમાં શું ફોટા કલેક્ટ કરવા, શું મૂકવું, એ બધી જ મહેનત ખૂબ જ લાગેલી હોય છે. તો જોરદાર તાળીઓથી આપણે આ સૌને વધાવી આપણો જે સ્મૃતિ ગ્રંથ છે એનો આજે આપણે 5મી આવૃત્તિ એનો આપણે વિમોચન અત્યારે કરી રહ્યા છીએ. અને આપણા સદનસીબે એ જે 1972ની જે પ્રથમ કારોબારી હતી એના જ માનદ મંત્રી એવા શ્રી રમણભાઈ કેશવલાલ મેવાડા અને આજના સમારંભના અધ્યક્ષ એમના હસ્તે આપણે આ બુકનું આપણે વિમોચન કર્યું. જોરદાર તાળીઓથી આપણે આ વિમોચનને આપણે અનુમોદન આપીએ. અને ટૂંક જ સમયની અંદર કારોબારી કમિટી દ્વારા આપ સૌના ઘરે ઘરે આ બુક પહોંચાડવામાં આવશે. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. આપણા મંડળને માન આપી અને અતિથિ ભવન અંબાજીથી પધારેલા એવા શ્રી કનુભાઈ એમનું પણ આપણે સન્માન કરીએ છીએ. તો કનુભાઈનું સન્માન કરવા માટે હું શ્રી ભાનુભાઈ રમણલાલ મેવાડા પાંચોડ એમને હું વિનંતી કરીશ કે આપ આવો અને શ્રી કનુભાઈનું સન્માન કરો. ભાનુભાઈ જોરદાર તાળીઓથી આપણે એમને સન્માન કર્યું. શ્રી કનુભાઈ મેવાડા ખૂબ ખૂબ આભાર. આપણી આજે પરિવાર પરિચય પુસ્તિકા જે આપણે જોઈ અત્યારે વિમોચન થયું. તો મેં પહેલા પણ વાત કરી કે આની પાછળ ખૂબ જ મહત્વનું યોગદાન એને સતત નિરીક્ષણ કરવું, એનો પ્રૂફ રીડિંગ કરવું. કોર કમિટી એના માટે બનાવી હતી અને કોર કમિટીની અંદર ખાસ મહત્વનું યોગદાન દિવસ અને રાત મહેનત કરનાર એવા પણ આપણા સમાજના શ્રેષ્ઠી એવા શ્રી મહેન્દ્રભાઈજી મેવાડા બાલમ એમનું પણ આપણે અત્યારે સન્માન કરવા જઈ રહ્યા છીએ. તો મહેન્દ્રભાઈએ ખૂબ જ સરસ મહેનત કરી હતી અને દિવસ રાત જોયા વગર આની પાછળ લાગી રહ્યા હતા. ત્યારે જ આપણે આજે આ પુસ્તક અહીંયા આપણે નિહાળી રહ્યા છીએ. તો આપણા સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ મિસ્ત્રી એમને હું વિનંતી કરું કે આપ શ્રી મહેન્દ્રભાઈજી મેવાડાનું આપ સન્માન કરશો. આપણે તાળીઓ પાડવાની આજે સરકાર કરવાનું દરેકનું આપણે માન વધારવાનું હોય એટલા માટેનો આ કાર્યક્રમ છે. આ બધું સ્ક્રિપ્ટ કોઈને ખબર હોતી નથી. મહેન્દ્રભાઈ પોતે પણ એ વિચારી રહ્યા છે કે મારું સન્માન પણ એમને જે દિવસ રાત મહેનત કરી એ કોર કમિટી અને કારોબારી કમિટી અને બધાએ નિહાળ્યું છે. તો એમનો આપણે અત્યારે વિશેષ સન્માન કરી રહ્યા છે. હવે એ સાથે જ કુંતલભાઈને વિનંતી કરું કે આપ આગળ વધારો. સંગઠનની જ્યારે વાત આવતી હોય ત્યારે આવા નાના નાના પ્રોગ્રામમાં તમે જો અહીંયા આવશો ને તો તમે અહીંયા જોડાયેલા રહેશો. મારી સાથે નહીં, સમાજ સાથે. આજે કુંતલ મેવાડા એન્કર છે, કાલે કોઈ બીજો હશો. મારી સાથે નહીં પણ સમાજ સાથે જોડાવું હોય તો આવા પ્રોગ્રામ માણવા માટે ફેમિલી સાથે, કુટુંબ સાથે, બાળકો સાથે આવવું ખૂબ જરૂરી છે. મંડળ ઘર સુધી આવે એવી અપેક્ષા ન રાખવી જોઈએ. આવે છે એ સારી વાત છે પણ મંડળ સાથે આપણે શિક્ષણ મેળવવું હોય તો સ્કૂલમાં જવું પડે, નહીં તો ભાઈ ટ્યુશન લેવા પડે. હે સંગઠનની એક નાની વાત લઈ લઉં છું વચ્ચે. ટીટોડી અને ટીટોળો અને એક સુંદર વાત, એક 5 મિનિટ માટેની વાત લઈ લઉં છું વચ્ચે. કેમ કે ઘણા લોકો પાછળથી ઊભા થઈ જતા રહેશે એટલે બાકી નહીં જતા. મને સાંભળજો.
મંડળને સાંભળો કે પછીની વસ્તુ છે, મારા માટે તો કે બેસજો. ટીટોળીઓની ટીટોળી એક દરિયાના કાંઠે ઈંડા મૂક્યા હોય છે. બંને જણા ચણચણવા જાય છે અને દરિયો આવીને ટીટોળીના બચ્ચા ઈંડાને લઈ જાય છે. ટીટોળીઓની ટીટોળી જ્યારે આવે છે ત્યારે કલ્પાંત કરે છે કે આ દરિયાએ શું કર્યું, કેમ લઈ ગયું. ત્યારે ટીટોળી જે છે એ ટીટોળાને કહે છે તારે જે કરવું એ કર. એની ચાંચમાં એક એક કાંકરો લઈ અને દરિયામાં નાખે છે અને ટીટોળો કહે છે કે અરે મૂર્ખી આ શું કરી રહી છે. ત્યારે કહે છે કે દરિયાને પૂરી રહ્યો છે. ટીટોળો કહે છે કે તું ગાંડી થઈ છે, દરિયો એ પૂરાતો હશે. ત્યારે ટીટોળી કહે છે કે સલાહની નહીં સહકારની જરૂર છે. આ મંડળને છે ને આપણે સલાહની સહકાર આપવાનો છે. એની વાત લઈને આવ્યો છું. આપણે મંડળને સહકાર આપવાનો છે કે આવા પ્રોગ્રામો કરવામાં તમને કદાચ જેટલા અનુભવ હશે પણ કેટલો સમય લાગે છે. આટલી મેદની ભેગી કરતા એક મહિનો નીકળી જાય છે. ત્યારે આ મેદની ભેગી થાય છે અને વાત એવી કરવા જઈ રહ્યો છું કે સંગઠનની તાકાત શું છે. એટલે મેં ટીટોળીની આ વાત લીધી છે વચ્ચે. ટીટોળી એના ચાચમાંથી કોણ ભેગું કરીને નાખતો હોય છે. એમાંની જીવ અહીંયા ચકલીનું એક ટોળું નીકળે છે અને ચકલીનું ટોળું જોવે છે નીચે કે આ શું કરે છે. ત્યારે ચકલીનું ટોળું નીચે ઉતરે છે અને કહે છે શું કરો છો. તો કે ટીટોળી આ દરિયો અમારો ઈંડા લઈ ગયો છે, અમારા બચ્ચા લઈ ગયો છે, અમારે પૂરી જવો છે. ચકલી કે તારાથી થતો છે. તો કે સલાહની સહકારની જરૂર છે. હે સલાહની નહીં સહકારની જરૂર છે. બધી ચકલીઓ લાગી જાય છે. એમ કરતા કરતા હરેક પક્ષી આમની વાતમાં જોતરાય છે અને છેલ્લે ગરુડ આવે છે. ગરુડ જોવે છે કે શું કરી રહ્યા છે આ પક્ષીઓ અને આ તો આપણી નાત ભેગી થઈ છે. ગરુડ કહે છે આ તો આપણી નાત ભેગી થઈ છે, મારી નાતમાં તો જવું જ પડે ભલે કામ ગમે તેવા હોય. અને ગરુડ નીચે ઉતરે છે. એ પણ એની આવી જ વાત સાંભળી અને એ પણ પથ્થર નાખવા માંડે છે અને નારાયણ ખુદ ભગવાન નીચે ઉતરે છે અને કહે છે કે હવે ગરુડ તને હું શોધું છું, મારે બહાર ફરવા જવું છે, એટલા બધા કામ છે, તું શું કરે છે. ભગવાન તમે હાચા, બધું હાચું, અત્યારે નહીં, અત્યારે સમાજ સાથે છું. સમાજ સાથે હોય ને અત્યારે ગરુડે ભગવાનને ના પાડી દીધી કે અત્યારે હું મારા સમાજ સાથે છું, સમાજ કહેશે એવું કરીશ. અને છેલ્લે નારાયણ ભગવાન એની સામે ઝૂકે છે અને દરિયાને કહે છે કે ભાઈ દરિયા અમના ઈંડા પાછા આપી દે ને તો હું તને પૂરી દઈશ. એટલે સંગઠન હોય તો એક ટીટોળી પણ કેટલા બધા કામ કરી લેતી હોય છે. એટલે તમે પણ સમાજ સાથે સંકળાયેલા રહેજો, સમાજની સાથે રહેજો એવી મારી આપને નમ્ર વિનંતી છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે છાત્રાલયના કારોબારી સભ્ય અશોકભાઈ મેવાડા પણ વધાર્યા છે. તો અશોકભાઈને પણ આપણે સન્માન કરીશું અને શ્રી દીપકભાઈ મેવાડા ભાંડો એમને વિનંતી કરું કે આપ આવો અને અશોકભાઈનું આપ સન્માન કરશો. આ બુકેની અંદર પણ એક વિશેષતા છે, એની પણ વાત કરી લઉં કે ફક્ત ગુલાબનું ફૂલ નથી પણ તેમાં હેન્ડ કરચીફ આપણે હાથ રૂમાલ પણ આપેલો છે. એટલે દરેક મહેમાન એ એની એક ભેટ સ્વીકારી અને પોતાની પાસે રાખશે એવી વિનંતી. હવે ખાસ આપણા જે પ્રથમ 1972 ની અંદર જે પ્રથમ પ્રમુખ, પ્રથમ મંત્રી અને કારોબારી સભ્યો આપણે સૌ જાણતા તો છીએ, પણ આપણી જે કાર્યાલય છે ત્યાં આપણે એ ફોટા આપણે ત્યાં એમને સ્થાન આપવાનું છે. એટલે અત્યારે આ સરસ મોકો છે. આપણે 1972 અને 50 વર્ષ, અત્યારે તો 52 વર્ષ થયા એની આપણે વાત કરી રહ્યા છીએ. ત્યારે આ તમામ જે આપણા હોદ્દેદારો હતા એમના ફોટાનું પણ સુંદર કલેક્શન આપણે કરેલું છે અને એ ફોટાનું આપણે અત્યારે આપ સૌની સમક્ષ અનાવરણ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આપણા ટ્રસ્ટી વડીલ મુરબ્બી
શ્રી દશરથલાલ કે મેવાડા કાંસા અને સાથે જ બીજા આપણા મહાનુભાવો આપણે જોડાઈશું અને પાછળ જ આપણા બેનરની નીચે જે પડદો છે એ ખસેડી અને એમનું અનાવરણ કરશે આપણા ટ્રસ્ટી શ્રી દશરથલાલ કે મેવાડા કાંસા અને સાથે જ બીજા આપણા વડીલ મુરબ્બી શ્રીઓ અગ્રણીઓ એમની સાથે જોડાશે. વચ્ચે શ્રી કાંતિલાલ મોહનલાલ મેવાડા આપણા સમાજના પ્રથમ પ્રમુખ શ્રી અને એમની બાજુમાં જ અને આપણા નસીબ હયાત એવા શ્રી રમણલાલ કેશવલાલ મેવાડા પાંચો અને આજુબાજુ જે બંને જે ફ્રેન્ડ છે એની અંદર ટ્રસ્ટી મંડળ અને કારોબારી સભ્યો જેમનો આપણે હવે પછી એ પ્રથમથી આપણી કાર્યકારિણી હતી એનું આપણે સન્માન કરવાના છીએ. વાર્તાને ક્રમે છે આગળ વધારતા બાવલો અને એની બહેન ધીરે 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 દાંતરડું કાકરીને નીકળે છે અને જંગલમાં જાય છે. જંગલમાં જઈને લાકડા કાપે છે, ખૂબ લાકડા ભેગા કરે છે, બંને જણા ભારી લઈ અને જંગલમાં ધીરે ધીરે જતા હોય છે. ત્યાં સામે એમને એક સાધુ મહાત્મા મળે છે. એ સાધુ મહાત્મા ઠંડીથી થર થર ધ્રુજતા હોય છે અને બાવલાને કહે છે એક હથિયાર. બાવલો પાછો જોઈને કહે છે બોલો બાપજી શું છે? તો કહે છે કે આવી કડકડતી ઠંડીમાં તારા માથા પર જે ભારો છે એમાંથી થોડા લાકડા મને આપે ને હું તાકનું કરું તો મારી ધાડ ઉડી જાય. અને બાવલો આખો ભારો એમને સોંપી દે છે. બાવલો આખો ભારો એને સોંપી દે છે અને કહે છે કે આમાંથી જેટલા લાકડા જોઈએ એટલા લઈ લો. એ લાકડાને તાપણું કરે છે અને ટાઢક વળે છે, ટાઢ દૂર થાય છે અને સુંદર આશીર્વાદ આપે છે. બાવલાને કહે છે કે આજ પછી જ્યાં તારે આ કામ નહીં કરવું પડે. આ તારી આજથી પ્રગતિના દોર શરૂ થઈ ગયા છે. અને આમ કહી અને બાવલો અને એની બહેન વિચાર કરતા કરતા ઘરે આવવા નીકળે છે કે હવે આપણે ખાશું શું? લાકડા તો આપી દીધા, આટલા થોડા લાકડા મારી પાસે જે છે એમાંથી જે મળે એ આપણે વેચી અને ઘરે જઈએ છે. અને ધીરે ધીરે એ લોકો ઘરે જાય છે અને ઘરના બારણા સુધી પહોંચે છે. આજ વાર્તા થોડીક વાર ફરીથી કરું છું, શાંતિથી સાંભળતા રહેશો. મને ઉત્સવ મહેમાન પાડો. થેન્ક યુ.